જય માતાજી દોસ્તો, તો હું છું હરેશ સુતાર અને આજે ગણપતિ દાદાનું વિસર્જન છે. તો આજે જ કરવાનું છે ગણપતિ દાદાનું વિસર્જન. તૈયારી બધી થઈ ગઈ છે, બધા તૈયાર થઈ ગયા છે કુર્તો બુર્તો પહેરીને. તો બતાવીશું ગણપતિ દાદાને. આ 56 ભોગ તૈયાર કરી દીધા છે, ગણપતિ દાદાને પણ તૈયાર કરી દીધા છે. એમનું વિસર્જન છે આજે. તો હવે બીજે બધું મગાવી દીધું છે, મારા ભાઈઓ તૈયાર થઈ ગયા છે, બધું તૈયાર થઈ ગયું છે. તો જઈશું વિસર્જનમાં. તો કેવું રહ્યું સર ભાઈ, 9 દિવસ કેવા ગયા તમારા? બસ દાદાની મહેરબાની, સારું કરે મસ્ત. તો હવે બાપાનું વિસર્જન કરવાનું છે. આ ભાઈએ બહુ મહેનત કરી છે, 9 દિવસ કરી છે. તો જઈશું આગળ. ડીજે ચાલુ છે, અમે નાચી રહ્યા છીએ. તો બધા નાચે છે પણ મારે નાચવું છે. તો મારે નાચતું નથી કેમ કે હું વિડીયો ઉતારું છું. હું નાચીશ તો વિડીયો કોણ ઉતારશે? તો વ્લોગ તો બનાવવો પડશે. તો અહીંયા બધા નાચી રહ્યા છે, નાચવાની બહુ મજા આવે છે. હું પણ નાચીશ થોડી વાર પછી. તો ચલો નાચવા જઈએ છીએ. ગોલ રાઉન્ડ બનાવી દીધું, ગોલ રાઉન્ડ બનાવીને રમશું ગરબા. તો ગરબા રમવાનું છું, મારે પણ રમવું છે ગરબા. તો ટેટા ફોડવાનું ચાલુ છે, ટેટા ફૂટે છે, ડર લાગે છે માથા ના ફૂટી જાય ગરબા રમતા રમતા. એટલે ગરબા રમવાનું ચાલુ છે, ગરબા રમી છે. બધા ભેગા થઈને અહીંયા બાપાની આરતી કરી અને હવે ગયા અમે બાપાનું વિસર્જન કરવા. અહીંયા પાણી ભરાયું હતું મસ્ત માપનું તળાવ જેવું, ત્યાં વિસર્જન કર્યું બાપાનું. વિસર્જન કરીને ગયા ઘરે ગઈને ભાઈને મસ્ત પ્રશ્ન પૂછ્યા હતા. પછી સારા જવાબ આપ્યા હતા, પણ માઇક બંધ થઈ ગયું એટલે હવે ભાઈનું વોઇસ કનેક્ટ થયો નથી. તો વોઇસ આવ્યો નથી આ ભાઈનું, સેમ્પલ આ ભાઈને એવું થયું હતું. તો હવે જઈશું અમે જમવા જવાના સાથે ગયા. જમવા આવી ગયા છે બધા, જમવા માટે બધા લાઈનથી બેસી ગયા છે કે જમવાનો ઓર્ડર થઈ ગયો છે. અમને ખબર જ નથી કે વિડીયો ચાલુ છે કે નહીં ચાલુ, ખાલી હાથ જ હલાવે છે. મોજ મસ્તીમાં વિડીયો બનાવી દીધો છે. તો મળીશું બીજા બ્લોગમાં. આજના દિવસ માટે આટલું છે. તો સપોર્ટ કરતા રહેજો, આ બ્લોગને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ લાઈક દબાવવાનું ના ભૂલતા. જય માતાજી.